બનાસકાંઠા જિલ્લામાં પ્રજા ભોગવી રહી છે મુશ્કેલી, ક્યારે આવશે નિરાકરણ? બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકા સરપંચ સંગઠને ટીડીઓને આપ્યું આવેદનપત્ર. ગ્રામ પંચાયતના વિકાસલક્ષી પડતર પ્રશ્નોને લઈને સરપંચે આપ્યું આવેદનપત્ર. પ્રધાનમંત્રી આવાસ યોજનાનું સર્વે, મનરેગામાં મટીરીયલ હલકી ગુણવત્તાવાળું, પેવર બ્લોક, ગામતળ, તળાવ, શમશાનમાં ભૂમિ નિયમ કરવા સહિત અનેક પ્રશ્નોને લઈને આપ્યું આવેદનપત્ર. જો પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો આવનાર સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની સરપંચોએ ઉચ્ચારી ચીમકી. અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા. ડીસા તાલુકા નવાગામ સરપંચ કુંવરજી ઠાકોર, અમે સૌ સરપંચો સાથે મળી અને જે સરપંચોની જે વેદના, જે અમારી માંગો, જે ગામે અમને પ્રતિનિધિત્વ આપ્યું છે, તે સેવાના માનવ સુધી અમે રોડ, રસ્તા હોય, આવાસ યોજના હોય કે જે નાના લાભો હોય કે જે પ્રજાએ અમને આશયથી ચૂંટ્યા છે, એ આશયના લાભોથી અમે વિચિંત છીએ. તો તેના માટે અમે તાલુકા વિકાસ અધિકારી સાહેબને પણ આવેદનપત્ર આપ્યું છે. એના માટે અમે ઉચ્ચ રજૂઆત કરવા માટે બધા સાથે મળીને પાલનપુર ડીડીઓ સાહેબ, કલેક્ટર સાહેબ સાથે પણ અમે જઈ રહ્યા છીએ. અમારી માંગો મનરેગા યોજનાની અંદર જે વિકાસના કામોમાં જે મટીરિયલની મંજૂરી નથી મળતી ઘણા સમયથી, એ અમારી માંગ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના 2017નો સર્વે થયું, તેના પછી આજ દિવસ સુધી સર્વે થયું નથી. એ સત્વરે સર્વે ખુલે અને જે નાના માણસોને, જે ઘર વિહોણા પરિવાર છે, તેમને ઘરનો ઘર મળી રહે, તે આશય સાથે અમે આગળ જઈએ છીએ. બીજું કે જે ગરીબોને જે વિચિંત છે, જે આ ભારતમાં જે વસ્તી વધારો થઈ રહ્યો છે, એમ ગામડામાં પણ વસ્તીનો દર વધી રહ્યો છે. તો વસ્તી દર વધી રહ્યો છે, તેના માટે પ્લોટોની પણ ખૂબ જરૂર છે. તો અમુક ગામોની અંદર અમે રજૂઆત કરીએ, પણ ગામમાં મૂળથી સરકારી પડતર જગ્યા હોતી નથી. એટલા માટે અમારી એ પણ રજૂઆત છે કે શમશાન ભૂમિઓ નિયમ થાય, ગામના તળાવો નિયમ થાય. જો ગામના તળાવો નિયમ થાય તો પાણી ભૂગર્ભની અંદર ઊંડા ઉતરી રહેશે. તો આ સરકારની યોજના છે કે તળાવ, જ્યાં ગામે તળાવ ભરી રહેશે, એ તળાવો નિયમ થતા નથી, તો તળાવોને ભરવાની મંજૂરી મળતી નથી. તો તળાવ નિયમ થાય, શમશાન ભૂમિ નિયમ થાય, ગામ તળ નિયમ થાય. એની માટે અમે જો જમીનની લેવડ દેવડ કરવાની હોય તો ઉચ્ચ અધિકારી, જે બીજા ગામમાં સરકારી પડતર જગ્યા હોય અને જે ગામમાં નથી, તે ગામો તેમના રીતે ઉલટફેર કરીને અમને ન્યાય આપે. આ જ આશય સાથે અમે સૌ સરપંચ મિત્રો જઈ રહ્યા છીએ. બોલો ભારત માતા કી. નરેગા યોજનામાં આ સ્કીમ કેટલા ટાઈમથી બનશે? કઈ ગ્રામ પંચાયતમાં કઈ સ્કીમ? નરેગા યોજના તમે કહો. નરેગા યોજના ચાલુ છે, પણ જે મંજૂરી મળતી નથી, કે જે લેબરોની મંજૂરી, વ્યક્તિગત મંજૂરી મળતી નથી. અને જે રોડ, રસ્તા, સીસી છે, ગામને તળાવ છે, રસ્તા માટેની મંજૂરી મળતી નથી.